જો આ બનાવી લેશો ને ફ્રેન્ડ્સ તો તમારે શાક બનાવવાની પણ જરૂર નહીં પડે અને ફક્ત 5 મિનિટમાં બનીને તૈયાર થઈ જશે. હવે જ્યારે ઉતાવળ હોય ને ત્યારે આ વાનગી જરૂરથી બનાવી લેજો, શાકની તો કાંઈ જરૂર નહીં પડે. તો અહીં આપણે લઈ લીધો છે તવો, તવા ઉપર થોડું તેલ ઉમેરેલું છે, તેની અંદર આપણે લસણ, લીલા મરચાં અને સિંગદાણા ઉમેરી દેશું. અહીંયા લસણ, મરચાં અને સિંગદાણાનું માપ એક સરખું જ રાખેલું છે. સાથે 1 ચમચી જીરું ઉમેરી દેશું અને સ્વાદ અનુસાર નમક ઉમેરી દેશું. બસ આટલી જ સિમ્પલ જ વસ્તુ ઉમેરવાની છે. હવે ઘરમાં કોઈ પણ શાક ન હોય ને ફ્રેન્ડ્સ, યાર આ વાનગી જરૂરથી બનાવી લેજો. કાંઈ શાક નહીં હોય ને તો પણ ખૂબ જ સરસ ટેસ્ટી બનીને તૈયાર થાય છે. હવે આપણે 1 થી 2 મિનિટ માટે ક્રિસ્પી કરી લેવાના છે દાણાને. બસ ત્યાં સુધી આપણે શેકવાના છે. આ રીતે તમે જોઈ શકો છો લસણ પણ હલકું સોફ્ટ થઈ જશે. હવે આપણે 2 થી 3 મિનિટ માટે શેકી લઈ અને મરચાં ઉપર આ રીતે તળાઈ ગયા હોય એવો શેપ આવી જાય ને ઉપર ડિઝાઇન, એટલે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ બધી વસ્તુને એક પ્લેટમાં ઠંડી થવા માટે રાખી દેશું. ઠંડી થઈ જાય ને પછી આપણે તેને આ રીતે ક્રશ કરવાની છે અધકચરી. સાથે થોડા એવા લીલા ધાણા ઉમેરી દેશું. તમે મિક્સર જારની અંદર પણ કરી શકો છો અને ચોપરની અંદર પણ ક્રશ કરી શકો છો. આ રીતે આપણે દરદરું રાખવાનું છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, ખૂબ જ સરસ ટેસ્ટી ફ્લેવરફુલ આપણી ઠેચા ચટણી તૈયાર છે. આ ચટણી બનાવી લેશો, શાક બનાવવાની જરૂર નહીં જ પડે ફ્રેન્ડ્સ, 100%ની ગેરંટી છે. બધાને પસંદ પણ આવશે. તો રેસીપી પસંદ આવી હોય તો ફોલો કરી લેજો.